ભાઈ બહુ સરસ ગુરુમુખ વાણીના ભજનની રજૂઆત કરી. ધનગુરુ દેવા મારા ધનગુરુ દાતા. ગુરુજીએ પ્યાલો પાયો અને એ પ્યાલો અમર થઈ જાય એવા ગુરુના નામનું અહીંયા રટણ થતું હોય. કારણ કે સંતનો સ્વભાવ કેવો તમારો કવિ કહે છે કે જે સંતનો સ્વભાવ છે એ જીજને કાની ગોદ ના દેવો. એક ડગલું મેં એ આગળ ભાલ્યા જનની થી જગ છો. એક ડગલું મેં હેજી આગળ ભાલ્યા જનની થી જગ છો. માત સુડાવે એને સંત જગાડે અને ખુશ ભેરવી દે બ્રહ્માંડ સંતોનો. એ જ સંતોનો સ્વભાવ છે એવો. એ જ જને કાની ગોદ ના દેવો. કઈ કહે સંતનો સ્વભાવ કેવો તો કે માના ખોળા જેવો. પણ માં દીકરાને નાનો હોય ત્યાંથી ઉછેરી પાછેરી મોટો કરી અને જગતના ચોકની અંદર કદાચ દીકરાને મોટો કરી દે. પણ દીકરાને જયારે આ સમાજ થપાટ મારે એને ધંધો થપાટ મારે ત્યારે દીકરો વિચાર કરે કે હવે ક્યાં જાવ. કારણ કે દીકરો મોટો થઈ ગયો હોય એટલે માના ખોળામાં માથું મૂકી એ રડી નથી શકતો. એટલે દીકરો વિચાર કરે કે મારે ક્યાં જાવ. ત્યારે અમારો કવિ કહે છે કે એવા દીકરાને મોકલી દો આવા બાવલિયાના ખોળામાં. કારણ કે સંત છે ને એ તો આ જગતની અંદર મને તમને કદાચ પરમાત્મા સુધી પહોંચાડી દેતા હોય એવા અમારા સૌરાષ્ટ્રના સંત બજરંગદાસ બાપા. એને એક એક વાત કરીએ ને. કારણ કે સંતના પ્રજાની વાત કરીએ તો સૌરાષ્ટ્રની ભૂમિમાં જે ભૂમિ ઉપર સંત બજરંગદાસ બાપા બિરાજમાન હતા અને જેથી એ સંતો ભક્તોની હારે બાવલીઓ સત્સંગ કરતા હતા. અને એ અરસામાં 100 કિલોમીટરની દૂરે 100 મીટરની જગ્યા પર બાવલિયાની નજર પડી ને જોયું ન તો એક બેન પોતાની 5-7 વર્ષની દીકરીને એક થપાટ મારી. સંત જોયું એટલે સંતનું હૃદય પીગળી ગયું છે. બાજુમાં ઉભેલા સેવકને આદેશ કર્યો બજરંગદાસ બાપાએ કે વાલા તો કે હા બાપુ. સામે ઉભેલી બેન છે ને એને નાનકડી એવી દીકરીને થપાટ મારી. એને બોલાવ. એને થપાટ શું કામ મારી? સેવક જઈ અને બાઈની સામે ઉભો રહીને એટલું કીધું બેન તો કે હા તને બજરંગદાસ બાપા બોલાવે છે. અને એટલી જ આ વાત સાંભળીને કારણ કે બજરંગદાસ બાપાનું તેજ એવું હતું બાવલિયાની પાસે છે ને કોઈને જાવું હોય ને તો વિચાર કરવો પડે. અને ખોટા માણા તો બજરંગદાસ બાપાની સામે ઉભા જ ન રહી શકતા. બાવલિયાના ચરણમાં જઈને કોઈક યુવાન પગે લાગે ને તો બજરંગદાસ બાપા પહેલા પૂછે કે વાલા તે શું કર્યું? તો કે બાપા હું તમને પગે લાગ્યો. પગે લાગ્યો તો કે હા. તો ઘરે જઈને તારા મા બાપને પગે લાગ્યો છે? અને તેથી આ દેશનો યુવાન મોઢામાંથી કાંઈ બોલી નથી શકતો. તેથી બજરંગદાસ બાપા એટલું કહે કે વાલા પેલા તમારા માવતરની સેવા કરો. આ જગતની અંદર જેને તમને જન્મ આપ્યો છે જેને તમારું જતન કર્યું છે એ માવતરને તમે કેમ ભૂલી જાઓ છો? આવો માત પુત્રનો પ્રેમ, દેશભક્તિનો પ્રેમ, સમાજનો પ્રેમ અને એવા પ્રેમ થકી બજરંગદાસ બાપા એ બાઈ સામે આવીને પૂછ્યું બેટા તો કે હા તે તારી દીકરીને થપાટ મારી? તો કે હા બાપ. અને તેથી બજરંગદાસ બાપાએ એટલું કીધું બેટા આ નાનકડી એવી દીકરીનો શું વાંક અને એને થપાટ મારવાનું કારણ શું? અને તેથી બા એકદમ નમ્રતા ભાવે બજરંગદાસ બાપાની સામે ઉભી રહીને એટલું કીધું કે બાપા તો કે હા અમારી પરિસ્થિતિ ગરીબ છે. અમે ગરીબ માણસ છીએ. આ દીકરીનો બાપ સવારથી સાંજ સુધી મજૂરી કરી અને 50 રૂપિયા લાવે અને એ 50 રૂપિયાથી અમારા ઘરનું ગુજરાન ચાલે છે બાવલિયા. અને એમાં મારી દીકરીએ વહેન કર્યું છે કે માં મને પગની ઝાંઝરી કરાવી. અને હે બજરંગદાસ બાપા આ 50 રૂપિયાની મજૂરીમાંથી અમારા ઘરનું ગુજરાન થાય અને એનો બાપ એ દીકરીને પગની ઝાંઝરી ક્યાંથી લાવી દે? એ દીકરીએ વહેન કર્યું ને બાપા એટલે મેં એને એક બે થપાટ મારી.
અને એટલી જ આ વાત કરીને એટલે સૌરાષ્ટ્રનો સંત બજરંગદાસ બાપાએ બાજુમાં ઉભેલા સેવકને કીધું કે વાલા, જે સૌરાષ્ટ્રની ભૂમિ જ્યાં સંતો થયા, સુરવીરો થયા, દાતારો થયા, એ ભૂમિ અને એ ભૂમિમાં એક નાનકડી એવી દીકરીને એક પગની જાંજરી હારું જો થપાટ ખાવી પડતી હોય ને તો એ બાપ લાથીન કહેવાય. કારણ આ જગતની ઉપર આ સંતો એનું સહન ન કરી શકે. અને ઘડી એક સેવકને મોકલીને એટલું કીધું કે વાલા, હમણાં જા. અને સેવક મોવાની બજારમાં ગયો. પણ એક નહીં, આ ગામની અંદર જે કોઈ દીકરીઓ પગની જાંજરી વગર હોય ને એ બધી દીકરીઓને એક એક જોડી જાંજરી અપાવી દેજો. આ સંતનો સ્વભાવ છે. ભલામણ સંત એટલે તો કદાચ મને ને તમને ભગવાન સુધી જો ભેળવી દેતા હોય ને તો એ સંત છે. અને દુખીઓ માણા બાવલિયાની પાસે જાતો હોય ને, કારણ કે બજરંગદાસ બાપા એ તો સાક્ષાત હનુમાનજીનો અવતાર હતા. અને બાવલીઓ પોતાના ગુરુ મહારાજની પાસે એટલું વચન માંગ્યું હતું, ગુરુ મહારાજ, મને જો તમે આશીર્વાદ આપતા હોય ને તો એવા આપો કે મારા રૂવાડે રામ હોય. આ સીતારામ વગરનું જગત મને નકામું છે. અને મારી સામે આવીને વ્યક્તિ જો સીતારામ ન બોલે ને ગુરુ મહારાજ, તો એ મારા માટે જીવન જગત નકામું છે. એવા સંતના જ્યાં ભજનિયાઓ થતા હોય અને એ બજરંગદાસ બાપાના ભજન, દુખિયાનો સંદેશો, કારણ કે દુખિયા માણા બાવલિયાની પાસે આવીને એટલું કહેતા હોય, કોઈ માણસ આંગળીજીને એમ કે તારા જીવનની અંદર કદાચ દુઃખ આવતા હોય તો જા બગદાણા અને સંતના ચરણમાં એકવાર માથું ટેકવી દે ને, આ જગતની અંદર કોઈ એવા દુઃખ નથી કે જેનો નાશ ન થાય. એવો દુખિયાનો સંદેશો, એવું ઋણુ બજરંગદાસ બાપાનું ભજન લઈ અને આપની સમક્ષ આવે છે ભાઈ શ્રી રાજુભાઈ ગોહિલ.